સુરતના કડીમાં કમરતોડ રસ્તાને લઈને ભાજપના ધારાસભ્ય આકરા પાણીએ છે। રોડ પરના ખાડા મુદ્દે આરએનબી વિભાગના અધિકારીઓને ખખડાવતા હોવાનો વિડીયો સામે આવ્યો છે। અધિકારીએ ઉદ્ધતાભર્યું વર્તન કર્યું હોવાનું ધારાસભ્યએ કહ્યું। વરસાદને કારણે કડીના રસ્તાઓ બિસ્માર હાલતમાં છે। વરસાદ બંધ થયા બાદ પણ રિપેરિંગની કામગીરી ન થતા ધારાસભ્ય રોષે ભરાયા હતા। તો રસ્તાને લઈને ભાજપના ધારાસભ્ય આકરા પાણી અધિકારીઓને ખખડાવતા જોવા મળ્યા। આરએનબી વિભાગના અધિકારીઓને ખખડાવ્યા। અધિકારીઓએ પણ ઉદ્ધતાભર્યું વર્તન કર્યું। મારે લખીને આપવાનું નથી, તમારે રોડ કરવાનો છે। બોલો, મારે લખીને આપવાનું નથી, રોડ તમારે ખાડા પૂરવાના છે। પૂરી લો, હું હમણાં જોવા આવું છું આજ સુધી। ચલો, કેમ નહીં પૂરાય એટલે મને કારણ લખીને આપો। નહીં પૂરવાનું કારણ આપો નથી। હા, લખીને આપો। તમે ઓફિસમાં આવો, ચલો ઓફિસમાં આવો, તમે ઓફિસમાં આવો મારી આવો। તમે આવી રીતે ઉદ્ધતિથી વાત કરો નહીં ચાલે મારી જોડે। નહીં, બિલકુલ નહીં ચાલે। હું કહું કે આ કામ કરવાનું એટલે કરી દેવાનું। હું કહું કે આ કામ કરવાનું એટલે તમારે કરી દેવાનું। હા ભાઈ, ખોટી વાત નહીં કરવાની। સંવાદદાતા તેજસ અમારી સાથે જોડાઈ ગયા છે। તેજસ, અધિકારીઓ ધારાસભ્ય સાથે કેવું વર્તન કરે છે, તો આમ જનતાનું તો શું કહેવું? આરએનબીના અધિકારીઓને જે રીતે ખખડાવવામાં આવ્યા અને સામે તેમણે પણ પ્રત્યુત્તર આપ્યો। શું વિગતો આ ઘટનાને લઈને? બિલકુલ દીક્ષિતા, સરકારી અધિકારીઓ ધારાસભ્યનું ન સાંભળતા હોવાની એક કહી શકાય કે એક વિડીયો સામે આવ્યો છે। કડી ભાજપના ધારાસભ્ય જે છે ફોન ઉપર અધિકારી ઉપર જે છે બગડ્યા હતા। ખરાબ રોડને લઈને જે છે તે અધિકારીને ફોન કરવામાં આવ્યો હતો, ત્યારે સીધું અધિકારીને જે છે તે કહેવામાં આવ્યું હતું કે આ રોડના ખાડા પૂરવા માટે જે છે તે સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ અધિકારીએ ધારાસભ્યને સીધું જ ના કહી દીધું તે પ્રકારની વાત સામે આવી છે। અધિકારીના કહેવા જતા અધિકારીએ ધારાસભ્યને સીધી જ ના પાડી હતી। ત્યારે સમગ્ર મામલે હાલમાં તો એમએલએ નાયબ ઇજનેર ને જે છે તે ખાડા પૂરવા માટે જે સૂચન કરતા હાલમાં તો મામલો જે છે તે આ જેનો વિડીયો સામે આવતા ચર્ચાસ્પદ બન્યો છે અને લેખિત વગર ખાડા પૂરવામાં નહીં આવે તે પ્રકારની વાત અધિકારીએ જણાવ્યું તે પ્રકારની વાત પણ હાલમાં પ્રાથમિક માહિતી સામે મળી છે। ત્યારે એક વાત કહી શકાય કે ચોક્કસથી સ્થાનિક ધારાસભ્યનું પણ અધિકારીઓ ના સાંભળતા હોય તે પ્રકારના દ્રશ્યો હાલમાં જે છે તે મહેસાણામાં જોવા મળી રહ્યા છે। જી બિલકુલ, આભાર તેજસ સમગ્ર વિગત બદલ।